નમસ્કાર. આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિષય છે ધોરણ 5 વિષય પર્યાવરણ. તેમાં આપણે ચેપ્ટર 3 જોઈએ. તેમનું નામ છે સ્વાદથી પાચન સુધી. તેમાં પ્રશ્ન પહેલો છે કે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તેમાં પહેલું છે આપણે જુદા જુદા કેટલા સ્વાદ અનુભવી શકીએ છીએ? એ 4, બી 5, સી 6 અને ડી 8. જવાબ આવશે સી 6. બીજું, સંચળમાંથી કયો રસ અનુભવાય છે? એ ગળ્યો, બી તુરો, સી ખારો અને ડી ખાટો. જવાબ આવશે સી ખારો. પ્રશ્ન ત્રીજો છે નીચેનામાંથી કઈ વસ્તુ જોયા વગર ચાખીને આપણે ઓળખી શકીએ છીએ? એ જલેબી, બી મરિયા, સી આમળા અને ડી આપેલ તમામ. જવાબ આવશે એ જલેબી. ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વસ્તુ ચાવ્યા પછી જ તેનો સ્વાદ જાણી શકાય છે? એ ખાંડ, બી મરચું, સી લીંબુનો રસ અને ડી વરિયાળી. જવાબ આવશે ડી વરિયાળી. પાંચમું છે કોફીનો સ્વાદ કેવો હોય છે? એ કડવું, બી ગળ્યું, સી તીખું અને ડી ખારું. જવાબ આવશે એ કડવું. છઠ્ઠું, ખારો અને ખાટો સ્વાદ જીભના કયા ભાગમાં વધુ અનુભવી શકાય છે? એ આગળ, બી ડાબી જમણી બાજુ, સી પાછળ અને ડી તમામ. જવાબ આવશે બી ડાબી જમણી બાજુ. સાતમું છે નીચેનામાંથી કઈ વસ્તુ ખાવાથી મોઢામાંથી સિસકારો નીકળે છે? એ આઈસ્ક્રીમ, બી ચોકલેટ, સી મરચું અને ડી જલેબી. જવાબ આવશે સી મરચું. આઠમું છે નાના આંતરડામાં નહીં પચેલો ખોરાક ક્યાં જાય છે? એ જઠરમાં, બી મોટા આંતરડામાં, સી પિત્તાશયમાં અને ડી મળમાર્ગમાં. જવાબ આવશે બી મોટા આંતરડામાં. નવમું છે મોંમાં શેનું પાચન થાય છે? એ ચરબીનું, બી ટાર્ચનું, સી પ્રોટીન અને ડી આપેલ તમામ. જવાબ આવશે બી સ્ટાર્ચનું. દસમું છે ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે? એ મોળો, બી તુરું, સી ગળ્યું, ડી કડવું. જવાબ આવશે સી ગળ્યું. 11મો વિકલ્પ છે ડૉક્ટર બ્યુમોન્ટે માર્ટિનના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવા લગભગ કેટલો સમય વિતાવ્યો હતો? એ 5 વર્ષ, બી 7 વર્ષ, સી 9 વર્ષ અને ડી 11 વર્ષ. જવાબ આવશે સી 9 વર્ષ. 12મું છે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે તે જગ્યાને શું કહે છે? એ ગોડાઉન, બી ગેરેજ, સી વખાર અને ડી તબેલું. જવાબ આવશે સી વખાર. 13મું છે ગોમતી ખાલી જગ્યા રાજ્યની વતની છે? એ ઓરિસ્સા, બી કર્ણાટક, સી ગુજરાત અને ડી મહારાષ્ટ્ર. જવાબ આવશે એ ઓરિસ્સા. પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે આમળા ખાલી જગ્યા સ્વાદ ધરાવે છે. જવાબ આવશે ખાટો. બીજું અજમો ખાલી જગ્યા સ્વાદ ધરાવે છે. જવાબ આવશે તીખો. ત્રીજું લસણને આપણે તેની ખાલી જગ્યા વડે પણ ઓળખી કાઢીએ છીએ. જવાબ આવશે ગંધ. ચોથું જીભને ખાલી જગ્યા ઇન્દ્રિય કહે છે. જવાબ આવશે સ્વાદ. પાંચમું જીભનો ખાલી જગ્યા ભાગ ગળ્યો સ્વાદ ઝડપથી પારખે છે. જવાબ આવશે આગળનું. છઠ્ઠું મોંમાંથી ખોરાક ખાલી જગ્યામાં જાય છે. જવાબ આવશે અન્નનળી. શું છે ખાલી જગ્યામાંથી ખોરાક જઠરમાં જાય છે. જવાબ આવશે અન્નનળી. આઠમું છે ખોરાકના પાચનની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. જવાબ આવશે મોં. નવમું છે ખોરાકમાં સ્ટાર્ચ ખાલી જગ્યા સ્વરૂપે રહેલો છે. જવાબ આવશે ગ્લુકોઝ. 10મું છે આપણા પેટનું તાપમાન આશરે ખાલી જગ્યા સેલ્સિયસ હોય છે. ખાલી જગ્યા આવશે 30. 11મું છે કે જ્યારે આપણે ખાલી જગ્યા હોઈએ ત્યારે ખોરાકનું પાચન સરખું થતું નથી. જવાબ આવશે દુઃખી. 12મું છે આપણા જઠરમાં રહેલ પાચક રસ એ ખાલી જગ્યા હોય છે. જવાબ આવશે એસિડિક. 13મું છે ડૉક્ટર ઋત્વાએ રશ્મિ અને જયેશ બંને માટે ખાલી જગ્યા ઇલાજ સૂચવ્યો. જવાબ આવશે સમતોલ આહાર. 14મું છે યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો ખાલી જગ્યા છે. જવાબ આવશે હક. 15મું છે કાલહાંડી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ખાલી જગ્યા પાકે છે. જવાબ આવશે ડાંગર. પ્રશ્ન ત્રીજો આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે રાઈટ અને રોંગની નિશાની કરી અને જણાવો. પેલું છે તળેલી માછલીની સુગંધથી આંખ બંધ હોય તો પણ તેને આપણે ઓળખી શકીએ છીએ.
આ વિધાન સાચું છે. બીજું છે એક જ પ્રકારના સ્વાદવાળું ભોજન દરરોજ ખાવાથી ખૂબ મજા પડે છે. આ વિધાન ખોટું છે. ત્રીજું, લીંબુના રસના થોડા ટીપાથી તેનો સ્વાદ ખબર પડી જતા નથી. આ વિધાન ખોટું છે. ચોથું, કેટલીક વસ્તુઓને ચાવ્યા વગર પણ તેનો સ્વાદ જાણી શકાય છે. આ વિધાન સાચું છે. પાંચમું, જીભના બધા જ ભાગમાં સ્વાદ અનુભવી શકાય છે. આ વિધાન ખોટું છે. છઠ્ઠું, જીભનો પાછળનો ભાગ કડવો અને તુરો સ્વાદ ઓળખે છે. આ વિધાન પણ ખોટું છે. સાતમું, જીભની નીચે હોઠ પર વસ્તુ મૂકવાથી તેનો સ્વાદ ઝડપથી પારખી શકાય છે. આ વિધાન ખોટું છે. જીભની સપાટી પર નાના ટેકરા જેવા દાણા દાણા દેખાય છે. આ વિધાન સાચું છે. નવમું છે આપણે ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ. આ વિધાન સાચું છે. દસમું, રોટલીના ટુકડાને 3 થી 4 વખત ચાવી ગળી જઈએ ત્યારે સ્વાદમાં કોઈ બદલાવ આવતો નથી. આ વિધાન સાચું છે. 11મું છે જઠરમાંથી ખોરાક મોટા આંતરડામાં પહોંચે છે. આ વિધાન ખોટું છે. 12મું છે આપણે 2 થી 3 દિવસ પાણી વગર રહી શકીએ છીએ. આ વિધાન પણ ખોટું છે. 13મું છે બજારમાં ગ્લુકોઝ માત્ર પ્રવાહી સ્વરૂપે મળે છે. આ વિધાન ખોટું છે. 14મું, શાળામાં રાખવામાં આવતી પ્રાથમિક સારવાર પેટીમાં પણ ગ્લુકોઝ રાખવું જોઈએ. આ વિધાન સાચું છે. ત્યારબાદ 15મું જોઈએ કે પેટના કાણામાંથી નળી દ્વારા ખોરાક બહાર કાઢી શકાતો નથી. આ વિધાન ખોટું છે. 16મું છે ડૉક્ટર બ્યુમોન્ટના તારણ મુજબ આપણા માનસિક સ્વાસ્થ્યની અસર પાચન પર થાય છે. આ વિધાન સાચું છે. 17મું છે આપણું પેટ ખોરાક પચાવવા માટે તેને વલોવે છે. આ વિધાન સાચું છે. 18મું છે આપણા દેશમાં ઘણા બાળકો એવા છે કે જેમને એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી. આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન ચોથો જોઈએ કે નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું છે આપણે અનુભવીએ છીએ તે સ્વાદ કયા કયા છે? જવાબ છે કે આપણે જુદા જુદા 6 પ્રકારના સ્વાદ છે એ અનુભવીએ છીએ. ખારું, ખાટું, તુરું, તીખું, કડવું અને ગળ્યું. બીજું છે જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકતા આપણે તેને ઓળખી શકીએ છીએ. કેવી રીતે? તો કે હા, વરિયાળીના થોડા બીજ મૂકતા તેની સુગંધ પરથી તેને ઓળખ કરી શકાય છે અથવા વરિયાળીને ચાવવાથી તેના સ્વાદ પરથી બંધ આંખો હોવા છતાં પણ આપણે તેને ઓળખી શકીએ છીએ. ત્રીજું છે આપણે આંખ બંધ કરીને કઈ કઈ વસ્તુ ઓળખી શકીએ છીએ? ડુંગળી, લસણ, ચા, કોફી, હલવો, ભજીયા, સફરજન, ચીકુ વગેરે ચીજ વસ્તુઓ આંખ બંધ કરીને પણ ઓળખી શકીએ છીએ. ચોથું, કઈ કઈ વસ્તુઓના સ્વાદ ચાવ્યા પછી જ ખબર પડે? ખાવાની વસ્તુઓ જેવી કે વરિયાળી, જીરું, મેથી, કચુકું, અજમો વગેરે ચીજ વસ્તુઓના સ્વાદ ચાવ્યા પછી જ ખબર પડે છે. 5મો પ્રશ્ન છે તમને દવા લેતા પહેલા તમારા હાથથી નાક બંધ કરવાનું શા માટે કહેવામાં આવે છે? તેમનો જવાબ છે કે દવા કડવી હોય છે, તેની સુગંધ ગમતી નથી, આથી દવા લેતા પહેલાં નાક બંધ કરવાનું કહેવામાં આવે છે, જેથી આપણને તેની સુગંધની ખબર પડતી નથી અને દવા છે એ મોં બગાડ્યા વગર પી શકાય છે. 6થું છે લાળ રસ એટલે શું? તેનો જવાબ જોઈએ કે આપણી જીભ ઉપર સતત ચીકણું પ્રવાહી રહેતું જોવા મળે છે, તેને લાળ રસ કહે છે, જે સ્વાદ પારખવામાં આપણને મદદ કરે છે. 7મું છે આપણા મોંમાં લાળ રસ શું કામ કરે છે? તેમનો જવાબ છે કે આપણા મોંમાં લાળ રસ સ્વાદ ઇન્દ્રિયને સ્વાદ પારખવામાં મદદ કરે છે તથા ખોરાકને પોચો બનાવે છે અને સ્ટાર્ચના પાચનમાં પણ મદદ છે. 8મો પ્રશ્ન છે પાચન ક્રિયામાં ભાગ લેતા અવયવોના નામ જણાવો. જવાબ જોઈએ મોં, અન્નનળી, જઠર, મોટું આંતરડું, નાનું આંતરડું વગેરે અવયવો પાચન ક્રિયામાં ભાગ લે છે. 9મું છે ઝાડા ઉલટી થાય ત્યારે દર્દીને કયું પ્રવાહી આપવું હિતાવહ છે? તેમનો જવાબ છે ઝાડા ઉલટી થાય ત્યારે ખાંડ અને મીઠાનું પાણી આપવું હિતાવહ છે. 10મું છે ઝાડા ઉલટી થવાથી વ્યક્તિ શા માટે નબળો પડી જાય છે? તેમનો જવાબ છે ઝાડા ઉલટી થાય ત્યારે વ્યક્તિના શરીરમાં પાણી અને ક્ષારોનું પ્રમાણ ઘટતું જાય છે. આપણા શરીરમાં 65% પાણી રહેલું છે, તે ઘટી જતાં શરીર નબળું પડી જાય છે. 11મું છે આપણને એસિડિટી ક્યારે થાય છે? જવાબ છે જ્યારે આપણે સરખી રીતે જમ્યા ન હોઈએ અને ખોરાક બરોબર પચ્યો ન હોય ને ત્યારે એસિડિટી થાય છે. 12મો પ્રશ્ન છે યોગ્ય ખોરાક કોને કહેવાય?
જવાબ છે જે ખોરાકમાં આપણા શરીર માટે જરૂરી બધા જ પોષક તત્વો જેવા કે પ્રોટીન, ચરબી, વિટામિન, ક્ષારો, સ્ટાર્ચ વગેરે મળી રહેતા હોય તેવા ખોરાકને સારો ખોરાક કહેવાય છે. 13મું છે રશ્મિ 5 વર્ષની હોવા છતાં 3 વર્ષની હોય તેવી લાગે. શા માટે? કારણ કે તેને દિવસ દરમિયાન માત્ર થોડા ભાત અને એક રોટલી જેટલો ખોરાક પણ ક્યારેક મળતો નથી. આમ તેનો પૂરતો ખોરાક ન મળતો હોવાથી તેના શરીરનો યોગ્ય વિકાસ થતો નથી. 14મું છે રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી કેમ ખાય છે? જવાબ છે રશ્મિ ખૂબ જ ગરીબ પરિવારની છે. ત્યાં તેને એક ટંકનું પૂરતું ખાવાનું પણ મળવું મુશ્કેલ છે. માટે તે આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાય છે. 15મું છે ગોમતીને જ્યારે કોઈ કામ નથી મળતું ત્યારે તે અને તેના પરિવાર શું ખાય છે? જવાબ છે ગોમતીને જ્યારે કોઈ કામ નથી મળતું ત્યારે તે અને તેનો પરિવાર જંગલમાંથી વીણી લાવેલા પાંદડા અને મૂળ ખાઈ અને પોતાનું પેટ ભરે છે. 5મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. કારણ પહેલું છે કે શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર જાણી શકતા નથી. તેનો જવાબ જોઈએ કે શરદી થવાથી આપણું નાક છે એ બંધ થઈ જાય છે. સ્વાદના અનુભવને ખાવાની સુગંધ પરથી પણ થાય છે. આથી આપણને ખાવાનો સ્વાદ બરાબર લાગતો નથી. બીજું, જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરી તેના પર થોડી ખાંડ કે ગોળ મૂકતા કોઈ સ્વાદ આવે છે? શા માટે? તેમનો જવાબ છે કે જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરી તેના પર થોડી ખાંડ કે ગોળ મૂકતા કોઈ સ્વાદ આવતો નથી. કેમ કે ત્યારે જીભ પર લાળ રસ હોતો નથી. જ્યારે લાળ ભોજનમાં સાથે મળે છે ત્યારે ભોજનનો સ્વાદ ખબર પડે છે. ત્રીજું છે રોટલીના ટુકડાને 30 થી 32 વખત ચાવવું અને ગળી જવું ત્યારે સ્વાદમાં ફરક પડે છે. કેવું? શા માટે? જવાબ છે જ્યારે રોટલીના ટુકડાને 30 થી 32 વખત ચાવીને ગળી જવાથી રોટલીનો સ્વાદ મીઠો લાગે છે. કેમ કે તેના નાના નાના બારીક ટુકડા થઈ જાય છે અને તેમાં લાળ ભળવાથી તેમાં રહેલા સ્ટાર્ચનું પાચન થાય છે અને તે શર્કરામાં ફેરવાય છે. તેથી ખોરાક છે એ ગળ્યો લાગે છે. ચોથું, લીલા જામફળનો એક ટુકડો કાપીને મોઢામાં મૂકી ધીમે ધીમે ચાવવાથી શું બદલાવ આવે છે? જવાબ છે લીલા જામફળનો એક ટુકડો કાપી અને મોઢામાં મૂકતા શરૂઆતમાં તેનો સ્વાદ તુરવો લાગે છે, પણ જેમ જેમ તેને વધુને વધુ ચાવવામાં આવે ત્યારે તેનો સ્વાદ છે એ મીઠો થતો જાય છે. 5મું છે કારણ આપો. ખોરાક છે એ ખૂબ ચાવીને ખાવો જોઈએ. તેમનો જવાબ છે ખોરાક ખૂબ ચાવીને ખાવાથી ખોરાકના ખૂબ ઝીણા ટુકડા થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે. તેથી સુવાળો કે પોચો બને છે, જેનું પાચન સરળતાથી થાય છે. માટે આપણે ખોરાક છે એ ખૂબ ચાવીને ખાવું જોઈએ. 6થું છે આપણે થોડા દિવસ ખોરાક ન લઈએ તો અશક્તિ શા માટે અનુભવીએ છીએ? જવાબ છે કે આપણે દિવસ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિ જેવી કે ચાલવું, બેસવું, દોડવું, રમવું, ખાવું, ભણવું, ઊભા રહેવું વગેરે કરીએ છીએ. આ બધી જ પ્રવૃત્તિ કરવામાં આપણા શરીરમાં રહેલી શક્તિ ખર્ચાય છે. આપણે બધા જાણીએ છીએ કે ખોરાકમાં વિવિધ પોષક તત્વો રહેલા છે. આ બધામાંથી આપણને કામ કરવાની ઉર્જા અને શક્તિ મળે છે. આથી જો આપણે થોડા દિવસ ખોરાક લીધા વિના રહીએ તો આપણી શક્તિ છે એ વપરાઈ જાય છે અને અશક્તિ આવી જાય છે. 7મો પ્રશ્ન છે કારણ આપો. જ્યારે સતત ઝાડા ઉલટી થાય ત્યારે ડૉક્ટર ગ્લુકોઝના બાટલા ચડાવવાની સલાહ આપે છે. કારણ કે સતત ઝાડા ઉલટી થાય ત્યારે શરીરમાંથી પાણી ઘટતું જાય છે અને મોં વાટે વધેલું પ્રવાહી કે ખોરાક પણ ટકતા નથી. આવી સમયે જો ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવે તો દર્દીને જમ્યા વગર પણ થોડી તાકાત આવે છે. 8મો પ્રશ્ન છે ગ્લુકોઝનો ઉપયોગ કોણ અને કેવી રીતે કરી શકે છે? જવાબ છે ગ્લુકોઝ બજારમાં પાવડર સ્વરૂપે મળે છે. આથી બીમાર વ્યક્તિને, નાના બાળકો, રમતવીરો, વૃદ્ધો શરીરમાં ઝડપથી તાકાત મેળવવા માટે પાણીમાં ઓગાળી અથવા પાવડર સ્વરૂપે લે છે. 9મું છે સારો ખોરાક એટલે કે પોષક ખોરાક શા માટે જરૂરી છે? જવાબ છે કે આપણું શરીર સતત કાર્યરત છે. આ બધા માટે શક્તિ જરૂરી છે જે આપણને પોષક આહારમાંથી મળી રહે છે. વળી જો આપણે પોષક આહાર ન લઈએ તો બીમાર પણ પડી શકીએ. માટે આપણે પોષક આહાર લેવો જોઈએ. 10મું જયેશને રમતો રમવી શા માટે નથી ગમતી? જવાબ, જયેશ બહુ જાડો હતો. જાડા માણસને દોડવા, કૂદવા જેવી પ્રવૃત્તિ છે એ કરવામાં તકલીફ પડે છે. ઉપરાંત તેને ટીવી જોવામાં અને ચટાકેદાર વસ્તુઓ ખાવામાં વધારે રસ છે. તેથી તેને રમતો રમવી ગમતી નથી.
છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલું છે ડૉક્ટર બ્યુમોન્ટે પેટ પર કેવા પ્રયોગો કર્યા હતા? જવાબ છે ડૉક્ટર બ્યુમોન્ટે માર્ટિનના પેટમાંથી થોડું પ્રવાહી લીધું હતું. તેમણે તે પ્રવાહીમાં બાફેલી માછલીના નાના ટુકડા કરી નાખ્યા, પહેલો ઢાંકી દીધો અને તે જ સમયે એટલા જ પ્રમાણમાં માર્ટિનને પણ તેટલા જ માછલીના ટુકડા ખાવા માટે આપ્યા. થોડા સમય પછી અવલોકન કરતાં જણાયું કે પહેલામાં રાખેલા પ્રવાહીમાં માછલીના ટુકડા ઓગળી ગયા હતા, જ્યારે માર્ટિનના પેટમાં તેના કરતાં પણ ઝડપથી તેનું પાચન થઈ ગયું હતું. બીજું, જયેશ તેની ઉંમર કરતાં શા માટે મોટો લાગે છે? જવાબ છે જયેશને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ, ભાત, શાક અને રોટલી જમવા ગમતા નથી. તે બજારમાંથી લાવેલો ખોરાક જેવા કે ચિપ્સ, બર્ગર, પીઝા અને ઠંડા પીણાનો વધુ ઉપયોગ કરે છે. આ બધા ખોરાકમાં ખૂબ જ ચરબી અને ટાર્ચ હોય છે, જેને પચાવવા માટે શારીરિક કસરત જરૂરી છે. પણ જયેશ તો બસમાં બેસીને શાળાએ જાય છે અને ત્યાંથી આવી બાકીનો સમય ટીવી જોવામાં પસાર કરે છે. આથી તેનું શરીર સતત વધતું જાય છે અને તેની ઉંમરના બીજા બાળકો કરતાં તે મોટો લાગે છે. 7મો પ્રશ્ન છે જોડકા જોડો. વિભાગ એ અને વિભાગ બી. વિભાગ એમાં પહેલું છે ટામેટું. જવાબમાં આવશે સી ખાટું અને રસદાર. બીજું ડુંગળી. જવાબમાં આવશે ડી મીઠી અને તીખી. ત્રીજું છે વરિયાળી. જવાબમાં આવશે એ મીઠી. ચોથું લવિંગ. જવાબમાં આવશે બી તુરું અને તીખું. ત્યારબાદ 8મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલી વસ્તુઓને ગંધ દ્વારા ઓળખી શકાય તેવી વસ્તુઓ અને ચાખીને ઓળખી શકાય તેવી વસ્તુઓમાં વર્ગીકરણ કરો. પેલું છે ગંધ દ્વારા ઓળખી શકાય તેવી વસ્તુઓ: ડુંગળી, લસણ, શેકેલી મકાઈ, ચા, ચીકુ, લીંબુ, નારંગી, પાકી કેરી. બીજું છે ચાખીને ઓળખી શકાય તેવી વસ્તુઓ: ખાંડ, મીઠું, ટામેટાં, કારેલા, હળદર અને લીંબુનો રસ. 9મું છે માગ્યા મુજબ 3 નામ આપો. પેલું છે ગળ્યો સ્વાદ ધરાવતી વસ્તુઓ: શેરડી, ખાંડ, હલવું અને કેળા. બીજું ગંધથી ઓળખી શકાય તેવી વસ્તુઓ: નારંગી, મરચું, ચા અને લસણ. ત્રીજું ખાટો સ્વાદ ધરાવતી વસ્તુઓ: લીંબુ, કાચી કેરી, આંબલી અને કરમદા. ચોથું તીખો સ્વાદ ધરાવતી વસ્તુઓ: મરચું, લવિંગ, મરિયા અને અજમો. 5મું છે કડવો સ્વાદ ધરાવતી વસ્તુઓ: કારેલા, કોફી, કોકો અને મેથી. થેન્ક યુ.